જતા બ્લોગની શરૂઆત કરીએ છીએ। અત્યારે 10 વાગે જીનિસાને તેડવા માટે નીકળીશું। 10:30 છૂટશે। ગુડ મોર્નિંગ ઓલ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, સુપ્રભાત, જય આદેશ। બધા મારી સામે જોતા જાય છે। મારે તો કંઈ ગાડી બાડી છે નહીં, તો અમારા બે પૈડાના વાહનમાં મધ્યમ વર્ગનું તો એ હોય ને અમને બધાને થશે આ બધા બ્લોગની અંદર મધ્યમ વર્ગ કર્યા કરે। હવે જે છે એ સત્ય તો બોલવું પડે ને, સત્ય સ્વીકારવામાં શેની સરળ। કેવા મસ્ત મજાના ગુલાબ થાય છે અહીંયા। અને આ શેનો છોડ છે એની મને નથી ખબર, પપ્પાને પૂછવું પડશે। આ તો વેલ છે અને તુલસીમાં જય તુલસીમાં। દીકરી છે ને, દીકરી એ હાથ વાટકો હોય, જો લેટ્રિન બાથરૂમમાં મારે જો એના વખાણ કરું ને એટલે એ આમ કે લેટ્રિન બાથરૂમમાં કે લિક્વિડ નાખી દે મમ્મી, કે રાતના સરસ સાફ થઈ જાય। સાંજે 6 વાગે તો તડકો જોવો તોય, અને અમે હું ને મારી દીકરી આવી ગયા, બાલ્કનીમાં બેસી અને છાશ પીએ છીએ, ઠંડી ઠંડી છાશ। બાલ્કનીમાં થોડુંક મચ્છર ને અંધારું ને એવું થાય ને ત્યાં સુધી બેસશું। કની અમારી આમ તો તમે લોકો વિડીયોમાં જોઈ હશે, જો જોતા હો મારા વિડીયો તો બરાબર। આમાં હું ઇન જનરલ આમાં હું અહીંયા દેખાતી હું છું, અહીંયા કુંડા પાસે રાખું મોબાઈલ। પછી અહીંયા ઊભેલો એ વિડીયો ઘણા બધા છે, લાઈક દયાના મોટા ભાગના વિડીયો આ બેસીને હોય છે। માતાજીનો એક પરચાનો ના પિતાજી મહાદેવનો હતો, એમાં હું અહીંથી પડતી હતી, મને અહીંથી આમ ધક્કો મારવાનું કર્યું હતું, ત્યારે હું અહીંયા ઊભી હતી। જીની સાહેબ ધક્કો માર્યો હતો ને ત્યારે, એટલે ના ધક્કા મારવાનું નાટક કર્યું હતું ત્યારે જો મારા ચાળા પાડે છે। ભૂંગળા બટેટા કર્યા હતા, એના ભૂંગળા અમારે હજી હાલોય છે। આજે એના પપ્પા એક બીજા કામે જાય છે, અહીંયા નહોતા ગયા, એના પપ્પા આવી ગયા છે ને અત્યારે બાપ દીકરી અહીંયા ભૂંગળા ખાતા અહીંયા જો આવી અલગ પ્રકારની આ જો તમને બધાને જોવાની મજા આવશે। આની અંદર છે ને અત્યારે એ શું કહેવાય શું નહીં તો તમને ખબર પડતી હોય ને તો ખબર પડતી જ હશે। જીનિસાને ખ્યાલ આવે છે કહેશે શું છે આ વસ્તુ, પણ ટૂંકમાં આવું કંઈક હોય છે, આવું લાફા મારવાનું, લપાડા મારવાનું, જો ઝાપટો મારવાનો। હવે આ શું કે છે શું છે એ તો કહેશે જીનિસા, આમાં કાંઈ કોપીરાઇટ નહીં આવતો હોય માનીને ચાલુ રાખું છું, તમે બધા જો આ શું છે એ બાબતમાં જીનિસા કહેશે તમને। જીનિસા ચાલુ જ છે વિડીયો, એમાં બોલને આ શું છે વસ્તુ। પાવર સ્લેપ ટુર્નામેન્ટ છે, એટલે આમાં શું કરવાનું હોય બધું સમજાવો। સામે જઈને ઝાપટ આવી, એટલે એ થયું ને એકબીજાને ઝાપટ મારવાની ને જે પડી જાય એ હારી ગયું। નામાં ઘણા બધા પાછળ જે દંડા જેવું પકડ્યું છે, ઈ જો નીચે પડી જાય ને તો સામેવાળું જીતી જાય ને, આમાં છે લોહી પણ નીકળે, જીરાઈ જાય। એકવાર છે બીજે 150 હવે આને ઝાપટ મારે એમાં પાછળ ઊભા હોય થોડા પડી જાય। અરે ના, આ લોકો શું કરે, લોકો બેહોશ થઈ જાય એટલે છે ને પકડવા માટે। પણ હું તો કહું છું કે ઈ પડી જાય એ હારી ગયું એમ। આ ભાઈ આરે બેન રમે છે, મમ્મી બે છોકરી જ છે। આ બેન કયા એંગલ થી છોકરી લાગે છે, ઝાપટ મારે છે? ઓ વાહ, યસ ગોડ સર, આઈ લવ યુ। ભૂંગળાનો કચરો ઉડ્યો જીનિસા, અને કરવું પડશે સરખા, કચરા પોતા નથી થયું સરખું। અહીંયા જો ઓલું ટીવી પાસે ગંધારું છે। જમવાની અંદર તો અમારે મમરા કરવા છે, વઘારેલા મમરા, અને ઘણી બધી છાશ એની ભેગી પીશું અને ડુંગળી ચડાવી નાખશું। અમને સ્કૂલેથી ચોપડા મળ્યા તો પપ્પાને બતાડે છે અહીંયા કે મને ચોપડા મળ્યા છે। પપ્પા જુઓ, અમારે ચોપડા બતાડવાની પ્રક્રિયા ચાલે છે। 300 પાનાનો ચોપડો એક છે એમ કે છે જીનિસા, એક ચોપડો કે અમુક 300 પાનાના જ, કેવું ટેક્સ્ટ બુક હજી નથી આવી। સ્કૂલ એની બદલીને આ સ્કૂલની અંદર ફીની અંદર જ આવી ગયું ચોપડા, ક્લાસવર્ક હોમવર્કના ટેક્સ્ટ બુક, પછી હા એક્સ્ટ્રા ક્લાસીસ આવી ગયા,
એનું દફતર ને બધું ફીમાં આવી ગયું, બધું બહુ એટલું બધું વ્યવસ્થિત છે. જો ને ક્લાસમેટના ચોપડા છે, એમ જેવા તેવા નહીં, બ્રાન્ડેડ. મોરાની પ્રોસી વાયડું ઈવાઈઝ આ સ્કૂલ ગમી એમ. ધીરે ધીરે બધી વસ્તુ આવી ગમશે જ આ સ્કૂલની અંદર. અને એવરગ્રીન અમે લોકોએ આજે નવું કર્યું છે એ બતાડું. ઓલા નોટની ફરીથી કરો તો બતાડો તો, રહી ગયું બતાડવાનું. ઓલી નોટની કાઉન્ટિંગ બંડલનું કરતા હોય ને એમ કાઉન્ટ કરે જ. પપ્પાને પોતાની ઓલી એક્સેસ નહીં, ઓલી કઈ બેંકની યાદ આવી ગઈ એમ. પપ્પા એક્સિસ બેંકમાં ક્યાં હતા? જોઈતી સાયન્સ વાળા કે કોઈ જાતની બેંકમાં પપ્પા ક્યાં હતા? નહીં, મેં છે ને એક મેં ઓલી મેં તેને ગ્રીલ જોતી એમાં છે ને સાયન્સ વાળા ઓલી મશીનથી પૈસા કાઉન્ટ કરે. ટૂંકમાં એ બિચારીને બોલતા નથી આવડ્યું. એ જે પહેલાં જે જગ્યાએ નોકરી કરતા ને એમાં, હા CMSનું, એને જો અમે લોકો એમાં એને પૈસા ગણવાના આવતા એમ. એટલે જો અમે લોકોએ ટોપ ભરીને મમરા વઘાર્યા છે. હવે અમે લોકો, હા બેટા તારું સાંભળીશ, હવે અમે લોકો આની અંદર તારક મહેતાની ભૂતિયા સિરીઝ જોશું. અને એક બીજી વસ્તુ ઇન્ટરેસ્ટિંગ, આટલી બધી ચાસ મમરા અરે અમે લોકો પીશું, ડુંગળી ને બધું લઈને આવ્યા છીએ. મમ્મી સાંભળ, મેં છે ને ગ્રીલ જોતી છે ને સાયન્સના સ્ટુડન્ટ છે ને એક ગ્રીલ જોઈ હતી, મેં મમ્મીને મોકલાવી હતી કે છે ને સાયન્સ વાળા સ્ટુડન્ટ છે ને ઓલી મશીન ગણવાની ઓલીથી કરે, અને તો છે ને આર્ટ્સ વાળા સ્ટુડન્ટ હાથેથી ધીમે ધીમે ગણે. પછી કોમર્સ વાળો આમ ગड्डी લે. કે પપ્પા કોમર્સમાં નહોતા, પપ્પા સાયન્સમાં હતા. તો આમ હાથમાં ગड्डी, તારી વાત કરી, આમ હાથમાં ગड्डी લે અને આમ કાનમાં ગड्डी ને આમ રાખે, પછી આમ એકવાર કરે તો શું કહી દે 540. મમ્મી ચાચી કોઈ દેવું થયું છે? ઇકોનોમિક્સમાં બહુ સારી હતી, બહુ સારી. ના, ઇકોમાં કાંઈ નહોતી, જોઈ મારી મજાક કરે છે. ઇકોમાં નબળી હતી તો ખાસ કહે છે કે સારું હતું, મારું સ્ટેટિસ્ટિક સારું હતું. હાલો તો અહીંયા આપણે બ્લોગનું એન્ડ આપીએ છીએ. અમે લોકો હવે જમીએ છીએ, પડી ગઈ છે રાત, 9:30 થાય છે. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. હા, હવે નેક્સ્ટ બ્લોગ આવશે એમાં જીનિસાના વેકેશનનો પહેલો દિવસ, એના ઉપરનો પરમ દિવસે બ્લોગ આવશે. આવતીકાલેનો છેલ્લો દિવસ છે પરમિશન આપી દીધી છે સ્કૂલનો. જોઈએ એની યાર વાત કરી લો, પછી બ્લોગનું એન્ડ આપીએ. આ ઊભી રહે, તને આપું. હેલો ગાઈસ, તો ગાઈસ કાલે મારી સ્કૂલનો લાસ્ટ ડે છે અને કાલે મને મમ્મીએ હેરી પોટર મૂવી નાઇટ કરવાની હા પાડી દીધી છે. હાઉ સ્વીટ ના, હાઉ. તો ગાઈસ તમને લોકોને હવે અમે લોકો કાલે મળીશું. કાલે સવારના બ્લોગમાં તમે લોકોને મળીશું. લવ યુ, બાય 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 બાય, મીટ યુ સૂન, બાય બાય બાય, સ્ટોપ આપણે ભાઈ, બાય બાય.